તો મિત્રો ફાઇનલી જો પેચ લગાવવાના છે. હાલો આવવા દો. બાકી આજ છે ને જેટલા હોય ને એટલા ખેંચી લેવાના છે. ધાબા પર ખેંચી લેવાના છે. એ આવ્યો. આજો હવે ખેંચ જઈ લેજો. હવે જો આમ જો ભૂકા કાઢી નાખશો ભાઈ. કેમ છો? ડબી ગઈ. એક સગાવી તો હલવાડી નાખી, બીજી સગાવી તો એ દબાડી દીધી. ભાઈ કઈ સક્સેસ જાતું નથી. વીટી નાખો હાલો. અને આ બાજુ જો અમારે સ્મિત છે ને વારો નહીં થવા દેતો પતંગ. જય માતાજી મિત્રો, સ્વાગત છે આપણે વિડીયોમાં. ને આજે છે ને આપણે જો આ નવી દોર પાઈ છે ને આજ ટેસ્ટ કરવાની છે. કેવી કોકની કાપે છે કેવી છે નહીં જોઈ વિડીયોમાં બન્યા રહી ગયો. તો મિત્રો ફાઇનલી જો પેચ લગાવવાના છે. આવી જવાનો અને વિડીયોમાં બન્યા રહી ગયો. બાકી તમે જો આપણી પતંગ સગી જો આ એક આ પાઈ છે ને એક આ પાઈ છે, બે પાઈ નાખી છે. ને હવે જોઈએ 10 પતંગ સગે છે. આપણે 10 ને કાપવાની છે. હવે કેટલી વખત મિત્રો આપણી પતંગ હવે સગે છે. અને એમ જો તમે પતંગનું કોણ શોખીન છે ને ભાઈ વિડીયોમાં કોમેન્ટ કરજો. બાકી હવે જો આપણી પતંગ સગશે. જેનો પતંગ ચડાવી રહ્યા ને ત્યાં કારમાં હલવાઈ ગઈ જોઈ ગયો. હવે સ્મિતને મોકલ્યો છે નીચે. નીકળી જાય આમ કેસે તો સ્મિત આવે છે લેવા. લઈ લે સ્મિત. કાપી નાખ નાખી કટકો કરી નાખ. હવે આને પતંગનો શોખ છે ને તને પતંગનો શોખ? હે જોઈ લે. તો હજી તો આપણે મુહૂર્ત કર્યું કે આજ તો હલવાઈ ગઈ, પણ પવન આ થોડોક વધારે છે પણ હલવાઈ ગઈ હતી. પણ જો પતંગ આપણે આવી ગઈ છે. સ્મિત લઈને વી આવ્યો છે. ફાટી ગઈ છે સ્મિત. તો મિત્ર પતંગના શોખીન કોણ છે ને એ આપણે વિડીયોમાં કમેન્ટ કરજો. એટલે બાકી એમ તો મજા આવશે તમને. ઘણી પતંગો સગે છે પણ તમને જે આગી છે ને તે બતાવે નહીં. જેના નહીં બતાતી નથી બતાતી જેના હજી કોઈને બતાતી હતી મારતી હોય. હવે જો આપણે પાછી શરૂ કરી દીધી છે. જસ્મિત ટેપ લેતા આવી. બે આપણે દોર પાયા છે. જો એક આ કિરણ પાસે છે ને આવડો આ પાયો છે અને એક આ બ્લુ કલર દૂધિયા કલર. હવે રાજ સગાવે છે. તો હજી તો આપણે ખીરની તો વાર છે પણ આપણે છે ને જોવાનું છે કે આ ટેસ્ટ કરવાનું છે. મતલબમાં કેવી પતંગ સગે છે ને કેવા કાચો દોર છે કે કેવો છે, કાપે છે કોઈના કે નહીં, એવું બધું કરવાનું છે. ને ખાસ કરીને આને જો પતંગ સોગાવવાનો કેટલો શોખ છે. મને આવડતી નથી પણ શોખ તો હોય જ ને. રસીસમાં પહેલાં તડકાની છે ને આંખું ખુલે નહીં. હું રેડી લો હવે દેખાય લ્યો દેખાય છે ને. બાકી જો આ સરસ મજાનું અમારું ધાબો છે ને સ્મિત આવી ગયો છે પટ્ટી લઈને. તો મિત્રો હવે આપણી પતંગ સગી ગઈ છે. જો રાજની સગી ગઈ છે. અમારે તો હજી રિપેરિંગ કરવું જોઈએ. જો સ્મિત અમારો મેળવ્યો છે હવે પટ્ટી મારવા. તો આવું કાંક છે. અમારી પતંગ તો જો સગાવી એવી તૂટી ગઈ પણ છે ને રાજની સગે છે. જો રાજ સગાવે છે. જો ધાબે આગી વહી ગઈ છે રાજની પતંગ. અમારે તો તૂટી ગઈ. અમારી પતંગ જો અહીંયા હંધાય છે. રાધાન સ્મિત ટેપટ્ટી લઈ આવ્યો અને ટેપટ્ટી મારી દીધી છે ને હવે રાજ સગાવે છે. હવે અમારે સગાવાની છે. રિપેર થઈ ગઈ અમારી પતંગ. હાલો હવે તો સગાવી વિડીયોમાં બિના રહેજો. લે રાજ લે ખેંચ. આ બાજુ છે. હાલો પતંગ આવી છે હવે ખેંચ જઈ લેજો. હવે જો આમ જો ભૂકા કાઢી નાખશો ભાઈ. તો
તો આ રીતની કાંઈક તૈયારી હાલે છે. હજી તો ભાઈ ખીહેર આવી નથી ને, પણ શરૂઆતમાં આપણે ભાઈ ટેસ્ટિંગ કરી નાખી છે, પણ હલવાઈ જાય છે. કેમ છો? ઢબી ગઈ યા. તો હજી તો એક સગાવી તો હલવાડી નાખી, બીજી સગાવી તો એ દબાડી દીધી. ભાઈ કાંઈ સક્સેસ જાતું નથી. ક્યારેક પવન બહુ આવી જાય છે ને ક્યારેક આવતો જ નથી. એ રીતનું થાય છે. આ રીતનું કાંઈક છે. જો આપણે અહીંયા ઘોષ કરી નાખી તો વીટી નાખો હાલો. અને આ બાજુ જો અમારે સ્મિત છે ને વારો નહીં થવા દેતો પતંગનો. છોકરા એટલા બધા ઉતાવળા છે ને, તો આપણે હજી તો લેવી નહીં, પેલા તો આપણી પાસેથી લઈ જાય જલ્દી. લાવો 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 જ કર્યા કરે. લે 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 જો લાગ્યા છે હો હવે. જોઈ લે જેનો ને સ્મિત સગાવા મળ્યા છે. જેના તને આવડે છે? હાલો હવે 3 બાપ દીકરો મીડા છે સગાવા પતંગો. આમ જોઈ લે. હવે કઈક પવન મારી આમ જો આ ગઈ પતંગ છે, દેખાય છે કોઈને? મિત્રો વિડીયોમાં બન્યા રહીજો. બાકી આજ છે ને જેટલા હોય ને ખેંચી લેવાના છે. ધાબા પર ખેંચી લેવાના છે. કેમ કે આ બાયું છે બહુ જોરદાર, ઓરિજિનલ કાચ નહીં. ધાબે ખેંચી લેવાના બધા ને પતંગ હોતા ખેંચી લેવાના છે હો ભાઈ. મિત્રો વિડીયો ગમે તો લાઈક કરતા જજો. બાકી તમે વિડીયોમાં બન્યા રહીજો. પગમાં જો દોરો આવે છે. એ આવ્યો 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 આવ્યો. હાલો હવે લાગી ગયા છે. મિત્રો હવે જોઈ લો તમે. આજો હાલો સ્મિત નું એન પપ્પાએ કાપી નાખ્યું છે. એમાં છે ને મિત્ર એવું હતું ને, હજી કોઈની શક્તિ નથી. આગી સગે છે ને તો સ્મિતની જ કાઢી નાખી. સ્મિત એ સ્મિત પપ્પા તાર પતંગ વહી ગઈ બેટા? એક ઢીલ દેવ રેન તો ઈ ગઈ. એવું જો કાંઈ વાંધો નહીં, તો આ બધી આપણી જ છે. સ્મિત બીજી પતંગ લઈ હાલે લેવલ. લેતો માફી. હાલો હવે સ્મિત છે ને બીજી પતંગ લેવા જાય છે. એની પતંગ તો વહી ગઈ છે. બીજી પતંગ લઈને પછી વહી આવજો. હું કાપવા વહી આવે એમ? હાલો જો પાછળ આવી ગઈ છે. ચેલેન્જ આપે છે. આમ જો રે બાજુ બે પતંગ શીખે છે પણ છે. કેમ કે આપણે છે ને દુકાને હોય ને તો ટાઈમ રહેતો નથી, તો બપોર વૈસે આવ્યા સગાવા. અને બપોર વૈસે કાંઈ બહુ પતંગ નથી શકતી. 2-4 સગે પણ એ થોડીક આગી સગે છે. અને પવન આમનો છે, પતંગ આમ છે. એવું છે. ફોન આવે છે. હાલો હવે રાજ ચાલુ કરી દીધું છે. તડકો લાગે છે ને એટલે બરોબર સામો તડકો આવે છે ને તો કાંઈ બતાતું નથી. કેમ કે તડકાના હિસાબે છે ને ચશ્મા પહેરવા પડે છે. સામો જ પ્રકાશ આવે છે એટલો બધો. જો અને જો આપણે છે ને હિરેન તો વહી ગઈ નીચે. જો એ તો નીચે વહી ગઈ કેમ કે તડકો બહુ છે ને એટલે. આપણે જો હવે છોકરા ભાઈ છે ને હું છું બસ. બાકી તો બધું સ્મિત હવે સગી છે હો ભાઈ. વાહ 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 સગી હો સ્મિત. હાલો લગાડજો. એ ખેંચ ખેંચ ખેંચ. ક્યાં ગઈ? હલવાઈ ગઈ. ના ના લે આપણે લેતો અહીંયા છે ને હલવાઈ બહુ જાય છે કેમ કે પવન ઝાઝો છે. આ પવન ઝાઝો છે ને એટલે હલવાઈ જાય. કાશ્મીર જો 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 વધારે પડતા પવનના હિસાબે આવું થાય છે. હજી આમ જો રાજ તારી પાછળ સગે છે. ખબર છે ઢીલ જ દેતો આપણે દીધો છે ઢીલ જ જેના ફિરકી હરકી પકડી જાય. સ્મિતે જો સગાઈ દીધી છે.
લે સ્મિત લે ઘડી કા હલવાઈ જાય છે પવન લઈ જાય છે ભાઈ પવન થોડોક હાઈ પાવર થઈ ગયો છે, વધારે પડતો. એ સ્મિત આ બાજુ જો કહું હા હવે પતંગ ચગી ગઈ છે સગી ગઈ હો ભાઈ સગી ગઈ. લા સગી પકડો સ્મિત. ત્યાં સોનેરી કલરની પતંગ છે અને હવે મારો ફેરથી પકડવાનો વારો આવ્યો લાઈ છે. છે સ્મિત હવે સગાવે છે. સ્મિતની પતંગે ચગી ગઈ છે જોરે અમે હવે ટેસ્ટ લાગે છે. બેની ખેત લાગે છે સ્મિત, ફાટી ગઈ છે. એવું લાગે છે. ફાટી ગઈ. હા ને રાતની પતંગે ચગી ગઈ છે એની પતંગ સામે છે ને હવે જોરદાર પવન આવ્યો છે રાતની પતંગ ઊંચે આવી ગઈ એટલે એની તો ચગી જાય તો મિત્ર આપણે મિશન હતું કે આપણે 4-5 પતંગો કાપી છે, પણ આ પવન એટલો છે ને કે આ બાજુ એકેયની પતંગ આવતી જ નથી, આમ વહી જાય છે. હવે ઘરના એકાબીજાની કાપી નહીં. તો અમારે સ્મિતને એટલી બધી કંઈ ખાસ ફાવતી નથી, પણ હલવાઈ જાય છે. પવન વધારે છે ને એના હિસાબે હલવાઈ જાય છે. તો મિત્ર પતંગ સગાવતા સગાવતા આપણે 1 વાગી ગયો છે અને હવે આપણે જો અહીં કિરણભાઈ વહી આવી છે રસોઈ બનાવવા. શું બનાવીશું તું? શાક બનાવવું જોઈએ ને, સેવ ટમેટાનું શાક બનાવવું છે. મોડું થઈ ગયું પતંગ સગાવવામાં મોડું થઈ ગયું કા? તો એમ તો થોડુંક કાંઈક નાસ્તો કરી લીધો હતો, કેમ કે લાઈવ ઢોકળા લાવ્યા હતા, સ્ટીમ ઢોકળા. તો ઢોકળા ખાઈ લીધા હતા એટલે થોડુંક લેટ થયું. મોડું, હા. બાકી હવે સેવ ટમેટાનું શાક બનશે. હવે થોડુંક ભૂખ નથી તો થોડુંક બનાવી નાખી. સારું તો કઈ બનાવું નહીં. થોડો ઘણો નાસ્તો પાણી કરવાના છે, કેમ કે જો અહીંયા હજી પડી જ છે ઢોકળા ને એવું ખાઈ લીધું છે. ને હવે ખાલી અમારે 2 બોલતું બનાવવાનું છે. ઓલા તો ના પાડે છે, રાજ ને સ્મિત છે ને એ તો ના પાડે છે કે અમારે કાંઈ ખાવું નથી, કેમ કે દરેક ઢોકળા ખાઈ લીધા. અમારા માટે કાંઈક આવું કાંઈક બને છે. હવે સરસ મજાની રસોઈ બનીને તૈયાર થઈ ગઈ છે. તો છાશ છે, સેવ ટમેટાનું શાક છે, રોટલી છે, મરચાં છે, ટમેટાનું સલાડ છે, પરોઠા છે અને બાકી બધા જમવા બેસી ગયા છીએ ને. તો આપણે હવે જમી લેવી અને વિડીયો આપણે આજનો અહીંયા પૂરો કરીશું. તો આશા છે કે આજનો વિડીયો આપણે ગમ્યો હોય છે. ગમ્યો હોય તો લાઈક શેર કમેન્ટ કરતા રહેજો અને ચેનલમાં નવા હોય તો ખાસ કરી સબસ્ક્રાઈબ કરતા રહેજો. ફરી મળશું નવા વિડીયોમાં. બધાને જય માતાજી.